હેલો ફ્રેન્ડ્સ, આ ચાલો બનાવવાનું છે લીંબુનું અથાણું. તો આવી ગયા છે ફ્રેશ લીંબુ જે હું લઈ આવી છું. તો મસ્ત લીંબુને ઠંડા પાણી આપણે સાફ કરીને ધોઈ નાખશું. તો લીંબુને મસ્ત સરખી રીતે સાફ કરીને એકદમ કરી દેવાના છે ચોખ્ખા અને એકદમ ફ્રેશ. તમે જુઓ લીંબુ કેવા મસ્ત છે ને. આ લીંબુનું અથાણું ખાવાથી મને કેટલો બધો ફાયદો પણ મળે છે. જો હું લીંબુને મસ્ત રીતે સાફ કરી રહી છું અને આ અથાણું કરવાનું મારા મમ્મીએ સ્પેશિયલ મને કીધું છે કે આજે બનાવવાનું છે લીંબુનું અથાણું. જો કે આઈ થિંક સો અમારા ઘરમાં કોઈ ખાતા તો નથી જ, પણ જસ્ટ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે લીંબુના અથાણાની. તો હવે લીંબુ સરસ રીતે ધોવાઈ ગયા છે. તો હવે એને આપણે કરી નાખશું સાફ. એટલે એને કપડું લઈ અને એને સરખી રીતે લૂછી લેવાના છે, જેનાથી પાણી ન રહે છે એની ઉપર. તો લીંબુને સરખી રીતે સાફ કર્યા પછી એને આપણે થાળી અંદર કટ કરવાના છે. જો લીંબુને ચાર ભાગ પડવા જોઈએ. પહેલાં એક ઊભું કટ મારવાનું, ત્યાર પછી એક આડું કટ મારવાનું, જેના લીધે લીંબુ એકદમ જો કે પ્લસની નિશાની લીંબુ ઉપર આપણે કરી દેવાની છે. જો કે એ કટિંગ એવી રીતે કરવાનું કે એની અંદર મસાલો પ્રોપર અંદર જઈ શકે, કે નહીં પાછો બારો વય આવે. એને એ રીતે ઊંડા કટ મારવાના છે અંદરની સાઈડ, કેમ કે લીંબુ આપણું ખુલ્લું જોઈએ અને લીંબુની અંદર કટ સરખી રીતે લાગવા જોઈએ. જો થઈ ગયા છે હવે બધા જ. તો હવે ધીમે ધીમે મેં બધા જ લીંબુને કટ કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર અને પરફેક્ટ રીતે બધા જ લીંબુને કટ થઈ ગયા છે. તો આપણે મસાલો બનાવીએ, જેમાં 2 ચમચી મીઠું નાખ્યું છે અને ત્યાર પછી મીઠું નાખ્યા પછી એમાં 1 ચમચી હળદર મિક્સ કરી છે. મેં 1 ચમચી હળદર મિક્સ કરીને બેને પરફેક્ટ રીતે હલાવીને મિક્સ કરી દેવાના છે પ્રોપર. જે આપણે આ મસાલો બને છે ને તેમાં પરફેક્ટ હોવો જોઈએ, ના કે મીઠું વધારે કે હળદર ઓછી. જો કે આઈ થિંક મીઠું વધે તો આપણે પાણી નીકાળી પણ શકીએ છીએ, અને જો ઓછું થાય તો આપણે ઉપરથી મીઠું નાખી પણ શકીએ છીએ. આમ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. થોડું આમ થાય પણ જસ્ટ થોડુંક ધ્યાન રાખવાનું કે પરફેક્ટ થવું જોઈએ. જો મેં એકદમ પરફેક્ટ રીતે બધું લઈને એકદમ મિક્સ કરી દીધું છે, મીઠું અને હળદર પરફેક્ટ રીતે. જો કે લીંબુના અથાણામાં બીજી કઈ વસ્તુ આવતી હતી, અને પ્રોપર એને મિક્સ કર્યા પછી એની અંદર ચાલુ કરી દીધું મસાલો ભરવાનો. અને મસાલો પ્રોપર રીતે ભરાવો જોઈએ અને ફૂલ લીંબુ ભરવાનું છે. એમને કે ઉપર નાખી દીધું નીચે નહીં, એવી રીતે નહીં, પરફેક્ટ રીતે. જેમ લાગવું છે કે નહીં આ પરફેક્ટ, અને દેખાવ એકદમ લુક ચેન્જ થઈ જવું છે લીંબુનું. તમે જોઈ શકો છો મેં કઈ રીતે અંદર મસાલો ભર્યો છે. જો બધા લીંબુની અંદર મસાલો ભરાઈ ગયો છે. તમે જોઈ શકો કેવું મસ્ત અટ્રેક્ટિવ લાગે છે, કે જાણે એમ થાય કે આનો વેઇટ નથી કરવો, 15 દિવસ પહેલાં જ ખાઈ જવું છે. તો જો એકદમ પ્રોપર રીતે એનો દેખાવ કેવો મસ્ત આવે છે. લીંબુને પાછળ લીંબુના અથાણાને 15 દિવસ પાછું આપણે મૂકવું પડે. 15 દિવસ પછી આપણે એને ખાઈ શકીએ, પણ અત્યારે જોઈને લાગે છે અત્યારે જ ખાઈ જવું જોઈએ. ત્યાર પછી કાચની બરણી લઈ અને એમાં એક પછી એક લીંબુ ભરવાના મેં ચાલુ કરી દીધા છે. કેમ કે કાચની તો પ્લાસ્ટિકની બંને હાલે, એવું નથી કે કાચની જ હોય છે બરણી, પ્લાસ્ટિકની પણ ચાલે છે. પછી જે મસાલો બધો હતો એ મેં ઉપરથી નાખી દીધો છે, કેમ કે મસાલો પ્રોપર રીતે અંદર મિક્સ થઈ જાવ છે. તમે જોઈ શકો છો કેવું સરસનું અથાણું બની ચૂક્યું છે અને કેવું સરસ દેખાય છે. હવે આને આપણે અઠવાડિયા સુધી 15 દિવસ સુધી મૂકી દેવાનું છે, અને દરરોજ લીંબુના બરણીને હલાવવી પડશે. એના કારણે બધો મસાલો મિક્સ થઈ છે. દરરોજ એને હલાવી અને પાછું પોતાની જગ્યાએ મૂકી દેવાનું, અને 15 દિવસ પછી આપણે અથાણું ખાવાનું છે. મને તો અથાણું જોઈને મોઢામાં પાણી આવી ગયું છે અત્યારથી. તમે લોકો કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે અને કેવું દેખાવ છે.